ગીર સોમનાથ જિલ્લાના ઉના વિસ્તારમાં કથિત ફાયરિંગ કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે। સ્થાનિક સ્વરાજ ચૂંટણી દરમિયાન પોતાની ઉપર હુમલો થયાનો નાટક રચી વિરોધીઓને ગંભીર ગુનામાં ફસાવવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। આરોપી પોતે આમ આદમી પાર્ટીના ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 5 અને 6 માંથી ઉમેદવાર હોવાનું સામે આવ્યું છે। પોલીસની તટસ્થ અને ઊંડાણપૂર્વકની તપાસમાં બહાર આવ્યું કે ફાયરિંગની સમગ્ર ઘટના ખોટી રીતે ઊભી કરવામાં આવી હતી। આરોપીએ પોલીસને આપેલી માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ બાઇક પર આવી તેની કાર પર ગોળીબાર કર્યો હતો, પરંતુ ટેકનિકલ એવિડન્સ, હ્યુમન સોર્સિસ અને એફએસએલની તપાસમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો। તપાસમાં વધુ ખુલ્યું કે આરોપીએ જાતે જ ખોટા પુરાવા ઉભા કર્યા હતા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો। તેની પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ફાયર આર્મ્સનું કારતૂસ પણ મળી આવ્યું હતું। આ મામલે ઉનાના અજયભાઈ ભાણાભાઈ બાંભણિયા સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ આર્મ્સ એક્ટ 1960ની કલમ 3 અને 21(1)A હેઠળ ગુનો નોંધાયો છે। અત્યારે અટકાયત કરી છે અમે, અને અત્યારે થોડુંક એમની તબિયત બગડી છે એટલે અત્યારે એમને જે પ્રાથમિક સારવાર માટે લઈ ગયા છીએ। અટકાયત કરીને આગળ આ એમનું ઘટનાક્રમમાં કોણ કોણ સામેલ છે, આ કાવતરું રચવામાં એમની સાથે કોણ કોણ સામેલ છે, અમે એમને પણ પકડશું। અને આપના માધ્યમથી ફરીથી એક વખત એક કડક સંદેશો આપવા માંગુ છું કે આવી રીતે પોલીસ અને કાયદાનો જો મિસયુઝ કરશો તો તમારે ગંભીર કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે।